आओ मित्रों, गुर्जर बंधु भगिनीओ एटले के भाईओ बहनों अने भूलकाओ, अमे गुजरातीनी फलक पर आप सौनु हार्दिक स्वागत छे। प्रख्यात कृतिओ ज्यां ज्यां वसे एक गुजराती त्या सदाकाल गुजरात बोल्या छे हरदेसर फरामजी खबरदार અને રમેશ ગુપ્તાએ કહ્યું સ્વર્ણ અક્ષરે લક્ષે કવિઓ યશગાથા ગુજરાતની અને ઉમાશંકર જોશીની ઉક્તિ ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય છે ગીરા ગુજરાતી સાંભળી જેની છાતી ફૂલાય ગજ ગજ ફૂલાય એવા સુગ્ન શ્રોતાગણને ખૂબ ખૂબ આવકાર છે। આજે 8 એપ્રિલ ચૈત્ર સુદ 12 શુક્લ પક્ષી નવમી તિથિ મધુમાસ પુનિતા રામનવમી હમણાં જ ઉજવી અને કાલે જ હતી કામદા એકાદશી અને હવે હનુમાન જયંતીની પૂર્ણિમાની આભા પ્રસરશે। સૌને રામ રામ, જય સિયારામ। ચૈત્રની ચાંદનીને ચૂમતા આપણે ઓટમ એટલે કે પાનખર માણતા ન્યુઝીલેન્ડમાં અને ગ્રીષ્મનો ધોમ ધક્યો હશે ભારતમાં। કલ્પનાની પાંખે થઈએ સવાર गुजरातनी गोलना आंबावाड़ियामां वैशाखनी शाक पाकी छे। कोयल बोले छे चैत्र वैशाखना वायरे सारेवड़ा पापड़ वड़ीओनी सुकवणी छुंदा मुरब्बा अगाशीए मगमगता मोगरानी फोरम चालो अपने चकासीए। हे दिव्य महागुजरात रूपाळी होम गरबी गुजरात वंदन तने मारी रसाड़ी होम। पारिजात पलाशथी सजेल होम स्नेह शौर्य अंकित निराळी होम। प्रेम भक्तिनी गौरवशील होम तने केम भूलू तारी याद मारी आजूबाजू ज फरके छे अने उर्मंजलियोना मोर आज तुझ कुंज निकुंजे महके छे। थई प्रफुल्लित मनना मोर आज तुझ रसोधानमा कहके छे। ચાલો આવા અષ્ટપદી છંદ સાથે દમદાર શાનદાર રજૂઆત છે અમે ગુજરાતી 2017। सरकार पर सदारे हमारे तारे अनुसार 700 पर सदारे हमारे तारे अनुसार 700 पर सदारे हमारे तारे अनुसार कर कर धर्म में करे हरि हर सुनिया हरि सब यति मन हर भर भर यति हर करे तेरे कमर कवर कवर तेरे जन तेरे कमर कवर कवर तेरे जन निगम कोटि तीर सवर जय
2011, 12, 15 ને હવે ચોથી વાર 2017માં વર્ષના આગલા ભાગમાં જલ્દી મળવાનું થયું છે. હવે આજકાલના મોડર્ન હાઈ ટેકનોલોજીના જમાનામાં ઘરે બેઠા એન્ટરટેનમેન્ટ હોય, ટીવી, સીડી, ડીવીડી, યુટ્યુબ, આઈટ્યુન્સ ને ચડિયાતા ગાયકોને આંગળીના ટેરવે સાંભળી શકતા હો, ત્યારે ચોથી વારના પ્રોગ્રામમાં આવવું એ જરા ખેંચાવા જેવું લાગે અને થાય છોડને યાર, બેઠા છીએ. કોઈ ઓફિસ કામમાં વ્યસ્ત, કોઈ ક્રિકેટમાં, કોઈ ઘરકામમાં, કોઈને બેબી સિટિંગ, કોઈને ચટાકેદાર રસોઈનો મનસૂબો, તો કોઈને બ્યુટી પાર્લરમાં મેનિક્યોર ને પેડિક્યોરનો હરખ. ત્યારે કદાચ પતિ પત્ની વચ્ચે આવો કવિતામય સંવાદ હોઈ શકે. કાલ્પનિક કનુભાઈ કહે, ક્યાં જવું છે સરકાર, ભાઈ ઘરે બેઠા છીએ ને યાર. એ ભલે ને, એ તો થયા કરે, અમે ગુજરાતી ભાગ જા. ઇમેજિનરી મનુબેન કહે, એ ચાલો ને યાર, નહીં તો તમારો પેલો ભેરું મારશે ઠાર. એ સાહિત્ય, સંગીત, પોતાની ભાષાને કરો છો ને યાર, તો ચાલો, ભલે ને વાગે પછી રાતના 12. કનુભાઈ, મનુબેન, ના 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 ના, નન્નો મળીને એ કનુ આ મૂળ નામાં, બસ કંઈ ખાલી તારી મિત્ર કે થારી મિત્રોનો જ થોડો હોય આધાર. કનુ કે હાલો મનુ ને વિનુ ને હાકલ થઈ છે સૌરાષ્ટ્રની રસ્તા. 4 લોકોમાં કેમ છો, સારું છે, વાતોની ભરમાર અને સરખે સરખા દાળ ભાત્યા મળશે આ શનિવાર. લો આ આવ્યા અમે, ચાલો સજાઓ ત્યારે અમે ગુજરાતી ભાગ ચા. અમારી આજની પ્રસ્તુતિ NCBT તથા હાર્કોર્ટ્સ તરફથી, અને આભારી છીએ ટ્રાવેલ 2000, સ્લમ્બર ઝોન, કિચન માસ્ટર્સ, કિવી હોમ લોન્સ અને ઓકલેન્ડ બિલ્ડિંગ રિપોર્ટ્સવાળાના સ્પોન્સર્સ છે જૈન મોટર્સ, ઓલિવ્સ પિઝા, શ્રીજી બિલ્ડર્સ, આરકે કાર્સ અને RVS. મીડિયા પાર્ટનર્સ છે રેડિયો તરાના, નમસ્તે ગુજરાત તથા જાદુ TV. ઉપર સ્ક્રીનિંગ પર વારાફરતી એડવર્ટાઇઝ ચાલુ જ છે. ગુજરાતી રસથાળ પીરસવા ગાયકો છે લોકગીત લોક સાહિત્યની ખુલ્લી તિજોરી, એટલે કે શ્રી આશીષભાઈ દવે. ટુચકા સાથે શ્રી કિશોરભાઈ દેસાઈ. ટફલી સાથે શ્રી જસુભાઈ પટેલ. નવી પેઢી નીલ પટેલ. ધ્રુવ શાહ. બહેનોમાં શ્રીમતી જિજ્ઞાબેન મહેતા, શ્રીમતી ચારુબેન શાહ. ગેસ્ટ આર્ટિસ્ટ શ્રીમતી વિભા ત્રિવેદી તથા બાલિકા ભાવ્યા પાલા અને આશી પાલા. કીબોર્ડનું અતિ મહત્વનું પાસું સંભાળશે જાણીતા અને માનીતા હેમંત ઠાકરજી. શૈલેષભાઈ વાઘેલા ઢોલ. સુશીલભાઈ શાહ ઢોલક. ઓક્ટોપેડ સંભાળશે મયુર કંસારા, જેમને નાનપણથી જ તેમના પિતાને ઓક્ટોપેડ વગાડતા જોયા છે અને તેમની પાસેથી જ શીખ્યા છે. અને તબલા ઉપર સાથ રહેશે શ્રી અનમોલ કુમારજીનો, જે 10 વર્ષથી બસંતજી અને દીપક મધુરજી પાસે તાલીમ લઈ ઘડાયા છે. હિન્દી ભાષી હોવા છતાં આજે ગુજરાતને તાલબદ્ધ રાખશે. મીત કડિયાની મદદ પ્રોજેક્શન અને લાઇટિંગમાં અને સ્નેહલ ચૌહાણની ફોટોગ્રાફીમાં. નવા ચહેરાને ખાસ તાળીઓથી વધાવ્યું. અહીં આવેલા માનનીય શ્રોતાગણને ચુંબકની જેમ આકર્ષી રાખવાની જવાબદારી અને શબ્દોની કટાર કાળજામાં ઉતારવાનું કામ કરવાનો પ્રયત્ન તે મારો. તમારી સૂત્રધાર ડૉક્ટર નીલિમા ઉપાધ્યાયના વંદન. એપ્રિલ મહિનો છે. ઓકલેન્ડમાં કલાકારોની આવન જાવનની હરિયાળી થઈ છે.
आज की शाम के माहौल और मेरी बातों और यादों का हैंगओवर अगर कल तक रहे तो बस बात बन जाए। भैया सल्लू भाई की याद में थोड़ा तो हिंदी बोलना पड़ता है, और वैसे तो हम गुजलो हिंदी आवड़ता है, ओके, हम सब भाषा गुजराती में ही बोलते हैं। ચાલો આશીષભાઈ, જસુભાઈ સંભળાવો 1971ની ફિલ્મ જેસલ તોરલનું ગીત ધૂણી રે ધખારી. હવે ધૂણી તે ધરતીની તિરાડમાં ખાડો ખોદી શક્તિની પૂજા કરવાની પ્રક્રિયા. પ્રભુના નામની ધૂણી ધખાવો ત્યારે. જેસલ જાડેજાનું બહુ પ્રખ્યાત ભજન છે, અને એને એક મિનિટમાં તમને ઇતિહાસ કહી દઉં કે જેસલ કેટલો તોફાને ચડેલો, અને એના ભાભી કાઠિયાવાડની અંદર જાત્રા કરીને આવેલા અને તોરલનો પ્રતાપ એમને જોઈ લીધો કે તોરલ સ્ત્રી શું છે. અને તે જ્યારે એ સ્ત્રીને જોઈને તારે અમને વિચારેલું કે જો જેસલ જાડેજાને કોઈ નાથી શકશે તો આ સ્ત્રી નાથી શકશે, બાકી જેસલની ઉપર કાબુ કરવો બહુ મુશ્કેલ છે. અને જમવાના ભાણે બેઠો જેસલ, અને જેસલને કીધું બધું ધમાલ કરી દે, બધું સાંભળ્યું. જેસલને કીધું કે જેસલ તું આ બધું કરે છે ને, ગરીબોના લબાજા ચૂંટવાનું કામ કરે છે. તું તો ક્ષત્રિય છું, રાજપૂત છું. રાજપૂતના ધર્મ શું હોય કે ધરાશીશ સો ધરે મરે પણ ખેદ ન મૂકે. રાજપૂતનો ધર્મ શું કે ધરાશીશ સો મરે પણ ખેદ ન મૂકે, ભાગે નહીં સો લડે સુરબલ કદી નહીં ચૂકે. અને નિરાધાર કો દેખ દિયે આ ધાર આપ બડ અને બોલચનો ઉપજાર સ્નેહ में करे नहीं चल परथी आसन भेटे नहीं. दर्द ज्ञाने अवधूत को कभी समझ भेद पिंगल कहे कि यही धर्म रजपूत को. અને जिनको खायो वत बिगाड़क ना कबू उनको, जाको शिव उपकार आप दिए बदलो उनको, दयावंत दातार करन संग मोहन कवियन को. અને રણકુ જાનત ખેલ હરો નિજ કાલ ચરણ को, शिव बिना जाही को धड़ लड़े અને डर नहीं चमके दूध को, कभी समझ भेद पिंगल કહે કે यही धर्म रजपूत को. રજપૂતના આ ધર્મ છે. હું શું કરે છે અને એને લાગી આવે છે, પોતે જાય છે કે તારામાં જો ખરેખર માવડામાં બળ હોય ને તો ત્રણ વસ્તુ લઈ આવે: તોરી ઘોડી, તોરી તલવાર અને તોરલ સ્ત્રી. આમાંથી તું આ લઈ આવે ને તો તું સાચો મરદ કહેવાય, બાકી આ બધી કઈ મરદાનગી નથી તું જે કરે છે. ઉભડ્યો ભાઈ કાઠિયાવાડની અંદર, અને કાઠિયાવાડમાં જ્યારે જેસલને ત્યાં તોરલને ત્યાં જાય છે ને ત્યારે આ બધા ભજનો ચાલતા હોય છે ને આ ભજનો ચાલતા હોય છે કે ધૂણી રે ધખાવી બેની અમે તારા નામની,
શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, આત્માનમ રથિનમ વિદ્ધિ. વિદ્ધિ એટલે જાણ, અને શરીરમ રથમેવ ચ. શરીર રૂપી રથ કે ગાડું, જીવનનું ગાડું હરી ચલાવે એ જ સાચો ઈશ્વર કેન્દ્રિત વિચાર. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડી નીચે કૂતરું એમ માને કે તે ગાડું ચલાવે છે. શકટ નીચેનો શ્વાન ન બની. પ્રફુલ્લ દવે તથા હેમંત ચૌહાણના અવાજમાં પંકાયેલું ગીત લઈને આવે છે કિશોરભાઈ. અમારું ગીત શરૂ કરું તે પહેલાં એક મારે વાત કરવી છે કે જો બાપનું ધ્યાન નહીં હોય તો એનો દીકરો બગડે, માનું ધ્યાન નહીં હોય તો એની દીકરી બગડે, પણ તમારું જો ધ્યાન નહીં હોય અમારો પ્રોગ્રામ બગડે. તો પહેલી લાઈન પર એક પેન બેઠેલા હતા, એને બિલકુલ ઇન્ટરેસ્ટ ન હતો, એ વાત જ કરે. હવે પેલો જે શાસ્ત્રીય રાગ ગાવાવાળો માણસ એને ડિસ્ટર્બ થાય, એટલે તેણે તો એ પેલું નામ મનીષા, એને ઓળખે મનીષા, એટલે તેમણે ચાલુ કર્યું, મનીષા સાની માની રે. હરી તું મારું ક્યાં લઈ જાય કાંઈ ન
ગુજરાતી ટૂંકી વાર્તા શોર્ટ સ્ટોરી. ગુજરાતી ટૂંકી વાર્તાના 100 વર્ષ ઉજવાઈ રહ્યા છે આ વર્ષે. તો ધૂમકેતુ ઉર્ફે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જે આધુનિક ટૂંકી વાર્તાના ભીષ્મ પિતામહ ગણાય, તેમને આપીએ સ્મરણાંજલિ. તેમની ટૂંકી વાર્તાનું શીર્ષક હતું પોસ્ટ ઓફિસ. તેમની કર્મભૂમિ અમદાવાદ, પણ જન્મભૂમિ વીરપુર સૌરાષ્ટ્ર. એવી સોરઠની ધરતીના બીજા છોરું તે કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ અને પ્રખ્યાત શિખરણી છંદના તેમના શબ્દો. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, અને વળી જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ફરી છે આપની. એ જ સોરઠની ધરતીનું સૌથી વહાલું છોકરું તે ઝવેરચંદ મેઘાણી. 1896ની સાલ કવિ, લેખક, સમાજ સુધારક, સ્વતંત્રતા સેનાની, પણ સ્વતંત્રતા પહેલાં જ ગુજરી ગયા. આજે એમની ઘણી બધી રચનાઓમાંથી 4 ચૂંટી છે તમારા માટે. આશીષભાઈ, ધ્રુવ શિવાજીનું હાલરડું ઉપાડે તે પહેલા આપ કંઈક વાત કરશો. શિવાજીનું હાલરડું, આમાં ફીડબેક થોડું બહુ ઓછું આવે છે. હલો હલો હલો. મૂળી લગતી ગુજરાતનું મૂળી, અને મૂળી ગામના પાદરની અંદર છોકરાઓ રમતા, અને એમાં રાજકુમાર લતીર પણ રમતા. કેડી દાડાની રમત ચાલતી હતી, અને એ વખતે ત્યાંથી એક પઠાણ કુટુંબ રોતું કકળતું નીકળે છે. એટલે લતીરસિંહે પૂછ્યું કે તમે રડતા રડતા કેમ જાઓ છો? ત્યારે પઠાણે કીધું કે તમે રાજકુમાર છો, તમે તમારી રમત ચાલુ રાખો, અમે અમારા ગ્રુપને રડી લઈશું. પણ બહુ કીધું તારે પેલા પઠાણે કીધું કે હવે સાંભળ, તારે જો સાંભળવું હોય તો કે સિંધનો સુમરો, હું સિંધમાં રહેતો હતો, અને સિંધના સુમરાએ મારી દીકરી ઉપર ખરાબ નજર કરી. મેં એનું લગ્ન એના નિકાહ મેં એની જોડે ના કરાય, એટલે મને 6 મહિનાની મુદત આપી કે તું સિંધ છોડીને જતો રહે. અને 6 મહિના પછી છે ને, હું ગમે ત્યાંથી આવી મોદી તને હું મારીશ. હે લતીર, હું સિંધથી નીકળ્યો છું, બધું વટાવતા અત્યારે હું પંચાળ તો પહોંચ્યો છું, મૂળી ગામ સુધી પહોંચ્યો છું. એટલે આપણું જે લીંબડી છે ને, લીંબડીથી આગળ મૂળી, છેક સિંધમાંથી હું મૂળી સુધી આવ્યો છું, પણ અત્યાર સુધી કોઈ એવો નરવીર પાક્યો નથી કે એવો કોઈ મરદ પાક્યો નથી કે જે મને આશરો આપે. ત્યારે લગધીરે કીધું કે 2 મિનિટ તમે ઊભા રહી. અને દોડતો લગધીર પોતાને મહેલે ગયો અને માને કીધું કે માં આખો પ્રસંગ જણાવ્યો માને કે માં હવે પ્રસંગ બન્યો છે, અને પઠાણનું કુટુંબ બહાર આપણે પાદરે ઊભું છે, હું મને આશરો આપું. માની આંખમાંથી દડ 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 આંસુડાની ધાર થઈ ગઈ. એટલે લગધીર એકદમ અચાનક થયું કે આ શું થયું? મેં એવી કઈ વાત કરી કે જેથી કરીને માં રડવા માંડી. અને કારણ પૂછ્યું કે માં શું કારણ તમે રડ્યા? ત્યારે એણે એક પ્રસંગ કીધો કે લગધીર, અત્યારે હું તને એક વાત કહું છું કે તું જ્યારે બહુ નાનો હતો ને, ત્યારે હું નાવા બેઠેલી, અને મેં વડારાણને તને સોંપેલો વાંચવા માટે, અને તું એવો કજીએ ચડેલો એટલે વડારાણે તને ધવડાવ્યો હતો. આ દ્રશ્ય મેં જોયું ને, એટલે મેં તને આ મૂંધો ટીંગાડ્યો હતો, અને વડારાણના દૂધનું ફોરે ફોરું તારા પેટમાંથી ઓકાઈ નાખેલું. પણ એ લગધીર, આજે મને એવું લાગે છે કે વડારાણનું એકાદ ફોરું તારા પેટની અંદર રહી ગયું હશે એ દિવસે, નહીતર મારો લગધીર આવી નમાલી વાત ન કરે. તરત લગધીરજી ઉપડ્યા, ધીંગાણું થયું પછી સિંધના સુમરા જોડે, અને પોતે ફૂલ ધારે ઉતરી ગયા. પણ આવું ક્યારે બને કે નિજ બોધ સોદેવાલ પારને મેં રઘુનાથ કે ગાયન ગાવતી હતી. જ્યારે માં પોતાના દીકરાને હિંચકો નાખતી હોય, ઉવાડતી હોય, હાલરડા ગાતી હોય, નિજ બોધ સોદેવાલ પારને મેં રઘુનાથ કે ગાયન ગાવતી હતી, કहीं જ્ઞાન ગીતા સમજાવતી હતી, ભય મોત કા સાવ ભુલાવતી હતી, ઘરે અંબિકા થી રણ કાલ કા થી સોઈ હિંદ કી રાજપૂતાનિયા થી. આવી રાજપૂતાણીએ છોકરા જ્યારે મોટા કર્યા હોય ને, તારે એ શિવાજી બને. અને એક પ્રસંગ શિવાજીનો એવો બનેલો કે યુદ્ધ ભૂમિમાં એમના માતા સામે આવી ગયેલા. માતાને મળવાનું થયું, અને સહજ રીતે પેલો માતૃપ્રેમ જાગી ગયો, અને શિવાજીએ કીધું કે માં થોડું પાણી પીવડાવો ને. તારે જીજીભાઈએ કીધેલું કે શિવા, આ યુદ્ધ મેદાન છે, અહીંયા પાણી પીવાનું ના હોય, પાણી દેખાડવાનું હોય. એટલે એવું આ શિવાજીનું હાલરડું આપણને સંભળાવશે.
जीजाबाई झुलावे हे आगमाओगे चांदों में जीजाबाई ने आगा बाड़े जीजाबाई ने आगा आगमाओगे चांदों में जीजाबाई ने आगा बाड़े जीजाबाई ने आगा बड़ों ने माथे
લિસ્ટ નેશનલ એમપી શ્રી કવનજીતસિંહ બક્ષી. વિનયભાઈ તેમનું બહુમાન કરશે. कवलजीत सिंह, आप हमारे प्रोग्राम में आए, हमें बहुत अच्छा लगा. थैंक यू वेरी मच फॉर कमिंग. Kim Cho. I know you must be wondering what a Punjabi is doing at a Gujarati night, but I think it's congratulations to Vinay Mehta for organizing this evening. Hame Gujarati. We should be proud of what we are. First of all, I would like to thank Dr. Nilima for informing that everyone understands Hindi. तो मैं थोड़ा सा हिंदी में भी बोलूँगा ताकि सब बिल्कुल आपकी मर्जी, आपका स्टेज, आपकी ऑडियंस. हमें गुजराती न तो आवे, गुजराती नहीं आती तो हिंदी या पंजाबी या इंग्लिश में बोलना है. आते रहियो, हमसे मिलते रहियो, गुजराती सिखा देंगे. ठीक है, क्योंकि काफ़ी पंजाबी सॉन्ग्स भी बने हैं जिसमें गुजराती और पंजाबी का काफ़ी मिक्सचर है. और ख़ास तौर पे मैं आपको कॉन्ग्रेचुलेट करना चाहूँगा. मेरे को बताया गया कि आप ओरिजिन आपका महाराष्ट्र है पर आपका कमांड गुजराती में बहुत अच्छा है. मेरे को समझ आ जाती है क्योंकि मेरे बहुत सारे दोस्त जो हैं वो गुजराती हैं. आई कैन अंडरस्टैंड कि आज की जो रात है वो लोकल टैलेंट को अपॉर्चुनिटी देने के लिए है. और ख़ास तौर पे डॉक्टर नीलिमा, जैसा कि मैंने बोला कि ये गुजराती ना होकर भी इतनी अच्छी गुजराती बोल रही हैं. वी शुड बी प्राउड ऑफ अ राउंड ऑफ अप्लॉज फॉर डॉक्टर नीलिमा. जहाँ पे सिंगर्स की बात है, मेरे को बताया गया है कि आशीष, आप यहाँ के मीर हैं जो गुजरात में एक सिंगर काफ़ी मशहूर है. तो आपको भी मुबारकबाद कि आपने जितना अच्छा अभी तक परफॉर्म किया है और बाकी सब ने भी. और ख़ासतौर पर यंग फेलो हु सॉन्ग दैट ग्लोरी, जो शिवाजी के बारे में मैंने जैसे कहा कि मेरे को थोड़ी थोड़ी समझ आ जाती है, पूरी नहीं, पर एटलीस्ट इट गिव्स यू अ फील. और जो आपने ये परफॉर्मेंस दी है, आई थिंक ही ऑल्सो डिजर्व्स अ राउंड ऑफ अप्लॉज. आखिर में मैं सब स्पॉन्सर्स को थैंक यू करना चाहूँगा कि जो लोकल टैलेंट को आप अपॉर्चुनिटी दे रहे हैं. वी हैव गॉट डेप्थ ऑफ टैलेंट ओवर हियर. हमें उनको अपॉर्चुनिटी देने की ज़रूरत है क्योंकि ये हमारे बीच के हैं. वो कई बार हम कहते हैं ना, हमारी कहावत है कि घर की मुर्गी दाल बराबर. हम अपने लोगों को समझते हैं कि यार कोई नहीं, ये तो अपना ही है, पर असल में इन लोगों को हमें अपॉर्चुनिटी देने की ज़रूरत है. क्योंकि कुछ आर्टिस्ट मैं जानता हूँ जो न्यूजीलैंड से जो यहाँ पे पले और बड़े हुए हैं, वो अब जाकर बॉम्बे में परफॉर्म कर रहे हैं. तो कोई पता नहीं कि कल को आशीष भी को आपको ऑटोग्राफ लेने के लिए अहमदाबाद जाना पड़े. तो आज इसको अपॉर्चुनिटी दो ताकि ये कल को हमारे को प्राउड महसूस करा सके कि हाँ, आशीष भी हमारे में से एक था, या जो ये बच्चा है ये भी हमारे में से एक था. और कल को ये जाकर हमारे को एक गर्व महसूस करने का मौका दें. धन्यवाद. मैं समझता हूँ कि मैंने काफ़ी लंबा समय ले लिया. आप एंटरटेन होने के लिए आए हैं, ना कि स्पीच सुनने के लिए, पर फिर भी धन्यवाद कि आपने ये जो अपॉर्चुनिटी. I will invite Shahid. मेरी वाइफ बहुत खुश होगी, सोचेगी मेरे लिए फूल लेके आया. थैंक यू बख्शी जी, आप आए हमारे प्रोग्राम में. आई रियली अप्रिशिएट. थैंक यू वेरी मच. હવે પછીનું ગીત તે પનિહારીનું ગીત. પનિહારી 1997ની ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા, જેમાં અરવિંદ ત્રિવેદીનો અભિનય. હવે પાણી ભરવા તળાવે જવાય, નદીના ઘાટે જવાય, કૂવે પણ. અરે મ્યુનિસિપાલિટીના નળ